નેક્સ્ટ હવે યુનિટ 2ની અંદર જોઈશું કોલ્ડ ચેન. The cold chain is a system of storage, transport and distribution of vaccine in the state of efficacy and potency at recommended temperature from the manufacturer to actual recipient of the vaccine. કોલ્ડ ચેન એક સિસ્ટમ છે કે જેમાં વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે રિકમેન્ડેડ ટેમ્પરેચર ઉપર, એટલે કે વેક્સિનને પ્રિવેન્ટ કરવા માટે, વેક્સિનની એફિશિયન્સી અને એની પોટેન્સી જળવાઈ રહે એટલા માટે જે ટેમ્પરેચર રિકમેન્ડેડ કરવામાં આવ્યું હોય એ ટેમ્પરેચર ઉપર એને સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે જ્યાંથી મેન્યુફેક્ચર, એટલે કે જ્યાંથી બનતી હોય ત્યાંથી જે ફાઇનલ રિસિપિયન્ટ હોય, એટલે કે જ્યાં પહોંચાડવાની હોય ત્યાં સુધી. તો એ આખી એક સિસ્ટમને કોલ્ડ ચેન કહેવાય. 2 માર્ક્સમાં કોલ્ડ ચેનની ડેફિનેશન પૂછે તો ધ કોલ્ડ ચેન ઇઝ અ સિસ્ટમ ઓફ સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેક્સિન્સ in the state of efficacy and potency at a recommended temperature from the manufacturer to the actual recipient of the vaccine. The failure of cold chain system may lead to ineffective protection against the vaccine preventable disease. જો કોલ્ડ ચેન સિસ્ટમ છે આખું એમાં ફેલ થઈ જાય તો વેક્સિન છે જે ડિસીઝ અગેન પ્રોટેક્શન આપતું હોય, જે ડિસીઝને પ્રોટેક્ટિવ કરતું હોય એમાં એ પ્રોટેક્ટિવ કરી શકે નહીં. મેન્ટેનન્સ ઓફ કોલ્ડ ચેન ઇઝ ધ કોર્નરસ્ટોન ઓફ ધ સક્સેસ ઓફ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ તો જ સક્સેસ જાય જો કોલ્ડ ચેન છે એને પ્રોપર રીતના મેન્ટેન કરવામાં આવે તો. All vaccine must be stored, transported and distributed at the recommended temperature by the manufacturer in the literature accompanying the vaccine. Otherwise, they may become denatured and totally ineffective with the loss of potency. બધી વેક્સિન્સ છે એને મેન્યુફેક્ચર દ્વારા જે ટેમ્પરેચર રિકમેન્ડેડ કરવામાં આવ્યું હોય એ જ ટેમ્પરેચર ઉપર સ્ટોર કરવામાં આવે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે. જો એ કરવામાં ન આવે તો વેક્સિન છે એ ડીનેચર્ડ, એટલે કે એનો નેચર ખોઈ બેસે, એની જે એફિશિયન્સી હોય, ઇફેક્ટિવનેસ હોય એ ખોઈ બેસે અને એ ઇફેક્ટિવ થઈ જાય અને એની પોટેન્સી છે એ ઓછી થઈ જાય. ફોર સક્સેસફુલ કોલ્ડ ચેન સિસ્ટમ 3 એલિમેન્ટ્સ આર ઇસેન્શિયલ. કોલ્ડ ચેન સિસ્ટમ છે એને સક્સેસફુલ થાય એટલા માટે એના 3 એલિમેન્ટ્સ છે. કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ, કોલ્ડ ચેનના ઇક્વિપમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બરોબર હોવી જોઈએ, એન્ડ મોટિવેશન એન્ડ ટ્રેનિંગ ઓફ ધ વર્કર ફોર મેન્ટેનન્સ ઓફ ધ કોલ્ડ ચેન લિંક. અને એના જે કોલ્ડ ચેન જે કરતું હોય એના જે વર્કર્સ હોય એને કોલ્ડ ચેનની લિંક આખી મેન્ટેન રહે એટલા માટે ટ્રેનિંગ આપવાની અને મોટિવેશન આપવાનું. Among all vaccines, polio is the most heat sensitive, requiring storage at -20 degrees Celsius. બધી વેક્સિનમાં પોલિયો છે એ સૌથી વધારે હીટ સેન્સિટિવ છે કે એને તો જરી કંઈ હીટ ના લાગવી જોઈએ એટલે એને સ્ટોરેજ છે -20 ડિગ્રી સેલ્સિયસે કરવામાં આવે છે. પોલિયો એન્ડ મિઝલ્સ વેક્સિન મસ્ટ બી સ્ટોરેડ ઇન ફ્રીઝર કમ્પાર્ટમેન્ટ. પોલિયો અને મિઝલ્સની જે વેક્સિન છે એને ફ્રીઝરનું જે કમ્પાર્ટમેન્ટ હોય એની અંદર સ્ટોર કરવાની હોય છે. ડીપીટી, ડીટી, ટીટી, બીસીજી, ટાઇફોઇડ એન્ડ ડાયલ્યુટન્સ ઓફ વેક્સિન્સ મસ્ટ બી સ્ટોરેડ ઇન ધ કોલ્ડ પાર્ટ એન્ડ નેવર અલાઉડ ટુ ફ્રીઝ. ડીપીટી, ડીટી, ટીટી, બીસીજી, ટાઇફોઇડ અને આ બધી વેક્સિનના જે ડાયલ્યુટન્સ હોય એને કોલ્ડ પાર્ટ હોય એની અંદર સ્ટોર કરવાના, ફ્રીઝરની અંદર સ્ટોર નહીં કરવાના. વેક્સિન મસ્ટ બી પ્રોટેક્ટેડ ફ્રોમ સનલાઇટ એન્ડ કરેક્ટ કોન્ટેક્ટ ઓફ એન્ટીસેપ્ટિક. વેક્સિન છે ને સનલાઇટ અને કોઈ ઇન્ફેક્શનમાં ના આવે એનાથી પ્રોટેક્ટ કરવાનું. એટ ધ હેલ્થ સેન્ટર, most vaccine except polio can be stored at 4 to 8 degrees Celsius for 5 weeks. હેલ્થ સેન્ટર ઉપર બધી વેક્સિન, પોલિયો સિવાય બધી વેક્સિનને 4 થી 8 ડિગ્રી સેલ્સિયસે સ્ટોર કરવામાં આવે છે 5 વીક સુધી. મલ્ટીડોઝ ઓપન વાયલ્ડ વિચ ઇઝ નોટ યુઝડ ફુલ્લી મસ્ટ બી ડિસ્કાર્ડેડ વિધિન 1 hour. મલ્ટીડોઝ ઓપન વાયલ એટલે કે એક વાયલમાંથી વધારે પડતા ડોઝ બનતા હોય અને એ ખોઈલી હોય અને એની યુઝ છે એ આખો યુઝ ન થઈ ગયો, જે વધ્યું હોય એને ડિસ્કાર્ડ કરી દેવાનું 1 કલાકની અંદર. ઇફ નો પ્રિઝર્વેટિવ ઇઝ પ્રેઝન્ટ, પણ જો એમાં પ્રિઝર્વેટિવ ના નાખ્યું હોય અને મલ્ટીડોઝ વાયલ હોય અને એમાં યુઝ નથી થઈ તો એને 1 કલાકની અંદર ડિસ્કાર્ડ કરી દેવાની. 1 કલાક તમે એક વેક્સિન ખોઈલી પછી એમાંથી 2 ડોઝ આપ્યા, હજી એમાંથી 3 ડોઝ અપાય એમ છે, પણ 1 કલાક સુધી કોઈ પેશન્ટ ના આવ્યું તો એ ડોઝ છે જો એમાં પ્રિઝર્વેટિવ ના નાખો તમે તો એને 1 કલાક પછી ડિસ્કાર્ડ કરી દેવાનું. ઇટ શુડ બી ડિસ્કાર્ડેડ વિધિન 3 hours ઓર એટ ધ એન્ડ ઓફ સેશન when preservative is used.
જો તમે પ્રિઝર્વેટિવ એના માટે યુઝ કરો વેક્સિન માટે, તો જે યુઝ કરેલી વેક્સિન છે એને 3 કલાક પછી અથવા તો જે સેશન છે પૂરો થાય પછી ડિસ્કાર્ડ કરી દેવાની. નેસેસરી ઇન્સ્ટ્રક્શન ફોર ધ પર્ટિક્યુલર વેક્સિન મસ્ટ બી ફોલોડ રિગાર્ડિંગ મેન્ટેનન્સ ઓફ રિક્વાયર્ડ ટેમ્પરેચર. રિક્વાયર્ડ ટેમ્પરેચર છે એનું મેન્ટેન કરવા માટે મેન્યુફેક્ચર દ્વારા, કંપની દ્વારા જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે એને પ્રોપરલી ફોલો કરવાના અને એનું ધ્યાન રાખવાનું. ઇન્સ્ટ્રક્શન ફોર મેન્ટેનન્સ ઓફ વેક્સિન વાયલ મોનિટર સ્પેશિયલી ફોર ઓરલ પોલિયો વેક્સિન શુડ બી ફોલોડ સ્ટ્રિક્ટલી. જે વેક્સિન વાયલ મોનિટર હોય જે સ્પેશિયલી ઓરલ પોલિયો વેક્સિનમાં એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું કે એનો જે ઉપરનું વેક્સિન વાયલ મોનિટર હોય એનો કલર ચેન્જ થાય તો એ અનઅવેલેબલ છે, એ યુઝ ના થાય તો એને ડિસ્કાર્ડ કરી દેવાનું. એ ધ્યાનમાં રાખવાનું જ્યારે ઓરલ પોલિયો વેક્સિન અપાતા હોય ત્યારે. દેન છે કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ. કોલ્ડ ચેનમાં કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય? તો કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ કન્સિસ્ટ ધ ફોલોઈંગ. કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ છે એમાં ફોલોઈંગ વસ્તુ કન્સિસ્ટ થાય. ફર્સ્ટ છે વોક ઇન કોલ્ડ રૂમ્સ. In the regional level, vaccines are stored for 4 to 5 districts in the walk-in cold rooms at a recommended temperature up to 3 months. રિજનલ લેવલે 4 થી 5 ડિસ્ટ્રિક્ટ વચ્ચે એક બધી વેક્સિન છે એ વોક-ઇન કોલ્ડ રૂમની અંદર સ્ટોરેજ કરવામાં આવે છે રિકમેન્ડેડ ટેમ્પરેચર ઉપર 3 મહિના સુધી. ડીપ ફ્રીઝર. ડીપ ફ્રીઝર ઇઝ સ્ટોપ ઓપનિંગ કોલ્ડ ચેન equipment and available as a 300 liters or 140 liters capacity. ડીપ ફ્રીઝર છે એ ઉપરથી ખુલતું હોય એવું એક કોલ્ડ ચેનનું ઇક્વિપમેન્ટ છે જે 300 લીટર અને 104 લીટરની કેપેસિટીવાળું, એટલે એવા 2 અવેલેબલ છે. બિગ ડીપ ફ્રીઝર એટલે કે 300 લીટરનું is supplied to all district and the WIC locations along with Iceland refrigerator. જે બિગ ડીપ ફ્રીઝર છે એ ડિસ્ટ્રિક્ટ લેવલે બધાને સપ્લાય કરવામાં આવે છે. વોક ઇન કોલ્ડ લોકેશન હોય ત્યાંથી આ જે બિગ ડીપ ફ્રીઝર છે એ બધાને સપ્લાય કરવામાં આવે છે અને એની સાથે આઇસલેન્ડ રેફ્રિજરેટર છે એ પણ હોય છે. ડીપ ફ્રીઝર્સ આર યુઝડ ફોર મેકિંગ આઈસ પેક્સ એન્ડ ફોર સ્ટોરિંગ પોલિયો એન્ડ મિઝલ્સ વેક્સિન. ડીપ ફ્રીઝર્સ છે એ આઈસ પેક બનાવવા માટે અને પોલિયો અને મિઝલ્સની વેક્સિન છે એ સ્ટોરેજ કરવા માટે યુઝ થાય છે. A pair of deep freezer and ILR is connected to a common voltage stabilizer. ડીપ ફ્રીઝર અને આઇસલેન્ડ રેફ્રિજરેટર છે બંનેને એક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં એક જોડે કનેક્ટ કરવામાં આવે છે. સ્મોલ ડીપ ફ્રીઝર્સ અલોંગ વિથ ILR આર સપ્લાઇડ ટુ PHC અર્બન ફેમિલી પ્લાનિંગ સેન્ટર એન્ડ પોસ્ટપાર્ટમ સેન્ટર. સ્મોલ ડીપ ફ્રીઝર્સ એટલે કે 140 લીટરનું જે ડીપ ફ્રીઝર છે એ અને એની સાથે ILR આઇસલેન્ડ રેફ્રિજરેટર PHC અર્બન ફેમિલી પ્લાનિંગ સેન્ટર્સ અને પોસ્ટપાર્ટમ સેન્ટર્સ છે ત્યાં સપ્લાય કરવામાં આવે છે. નેક્સ્ટ ઇક્વિપમેન્ટ છે આઇસલેન્ડ રેફ્રિજરેટર્સ. આઇસલેન્ડ રેફ્રિજરેટર્સ ઇઝ ટોપ ઓપનિંગ રેફ્રિજરેટર. આઇસલેન્ડ રેફ્રિજરેટર છે એ પણ ટોપ ઓપનિંગ રેફ્રિજરેટર જ હોય છે. 2 type of ILR are available, one with ice tubes and other with ice packs as the ice lining. 2 પ્રકારના ILR છે અવેલેબલ છે. એક આઈસ ટ્યુબવાળું એટલે કે એમાં ડાયરેક્ટ બરફ જામી જતો હોય એવું, અને એક આઈસ પેક એટલે કે રેડીમેડ બરફના પેકિંગવાળો હોય છે જેને આઈસ લાઇનિંગ તરીકે કહેવાય છે. ધ બોટમ ઓફ ધ ILR ઇઝ ધ કોલ્ડેસ્ટ પાર્ટ. DPT, DT, TT and diluents should not be kept directly on the floor of the ILR as they can freeze and get denatured. જે ILRનું બોટમ છે નીચેનો ભાગ છે એ સૌથી વધારે કોલ્ડેસ્ટ પાર્ટ હોય એટલા માટે ત્યાં DPT, DT, TT અને એના જે ડાયલ્યુટન્સ હોય એ નીચે ડાયરેક્ટલી ફ્લોર ઉપર એટલે કે ફ્રીજના ડાયરેક્ટ ફ્લોર ઉપર મૂકવામાં આવતા નથી. એ ફ્રીઝ થઈ જાય, બરફ થઈ જાય એનો, અને એ ડિનેચર્ડ થઈ જાય એટલે કે એની નેચરાલિટી છે એ ગુમાવી દે છે. This vaccine should be kept in the basket provided within the ILR. આ બધી વેક્સિન છે DPT, DT, TTB, BCG, ડાયલ્યુટન્સ, આ બધી વેક્સિન છે એને ILR સાથે જે બાસ્કેટ આવી હોય એની અંદર રાખવાની. ટેમ્પરેચર ઓફ ધ ILR should be recorded twice a day with the dial thermometer which should be kept inside the ILR even if there is an inbuilt thermometer. ILR છે એનું ટેમ્પરેચર દિવસમાં 2 વખત માપવાનું કે જે ડાયલ થર્મોમીટર હોય એને ILRની અંદર રાખી અને એમાં 2 વખત એને ચેક કરવાનું. એની સાથે ઇનબિલ્ટ થર્મોમીટર પણ આવે છે. Defrosting should be done at a regular interval with the alternative arrangement of storing the vaccine.
સ્ટોરેજનો બીજો એક વેક્સિન છે એનો બીજો સ્ટોરેજ કરવાની વસ્તુ રાખી, એક સ્ટોરેજ કરવાનો બીજો પ્લાન રાખી, અલ્ટરનેટિવ પ્લાન રાખી અને જે આઇસલેન્ડ રેફ્રિજરેટર હોય એને ડિફ્રોસ્ટ કરતા રહેવાનું. During electric supply failure or equipment failure, vaccine should be transferred to cold box and then to alternate storage. ક્યારેક ઇલેક્ટ્રિક સપ્લાય ના હોય, ઇક્વિપમેન્ટ ફેલ થઈ ગયું હોય તો વેક્સિન છે એને કોલ્ડ બોક્સની અંદર ટ્રાન્સફર કરી દેવાની અને ત્યાર પછી એને પાછું અલ્ટરનેટ આપણી પાસે સ્ટોરેજનો જે બીજો ઓપ્શન હોય ત્યાં રાખી દેવાની. Deep freezer and ILR should be kept in a cool room away from direct sunlight and at least 10 cm away from the wall. ડીપ ફ્રીઝર અને ILR છે એને કૂલ રૂમ, ઠંડા રૂમની અંદર રાખવાનો, સનલાઇટ ડાયરેક્ટ ના આવે એનું ધ્યાન રાખવાનું અને દિવાલ છે એનાથી 10 સેન્ટીમીટર દૂર રાખવાનું. They will be kept in a leveled and to be fixed through voltage stabilizer. એને એક લેવલ ઉપર રાખવાનું અને પછી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર હોય તેના દ્વારા ફિક્સ કરી દેવાનું. The vaccine should be kept inside the ILR neatly with the space between for air circulation. વેક્સિન ILRની અંદર તમે જે વેક્સિન મૂકો એમાં વચ્ચે જગ્યા રાખવાની, સ્પેસ રાખવાની જેથી કરીને એર એક્સચેન્જ થવાના ફોર એર સર્ક્યુલેશન થઈ શકે. The ILR should be kept locked and open only when necessary. ILR છે લોકડ હોવું જોઈએ, લોક રાખવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે જ ખોલવાનું. Do not keep any object on the deep freezer or ILR. કોઈપણ ઓબ્જેક્ટ, બીજી કોઈપણ વસ્તુ છે એને આઇસલેન્ડ રેફ્રિજરેટર અથવા ડીપ ફ્રીઝરની અંદર નહીં રાખવાનું. નેવર સ્ટોર એની અધર ડ્રગ્સ, ડ્રિંકિંગ વોટર, ફૂડ્સ ઓર ડેટ એક્સપાયર્ડ vaccine or more than 1 month requirements at PHC level and do not open this equipment unless required. કોઈપણ પ્રકારના ડ્રિંકિંગ વોટર, ફૂડ્સ, એક્સપાયર્ડ વેક્સિન્સ કે કોઈપણ વસ્તુ છે એ ડ્રગ્સ છે એને ડીપ ફ્રીઝ અથવા ILRની અંદર સ્ટોરેજ નહીં કરવાની. PHC લેવલે 1 મંથ સુધી જ કોઈપણ વેક્સિન છે એ મોર દેન 1 month requirements at PHC લેવલે 1 મંથ સુધીનો સ્ટોરેજ રાખવાનો અને જરૂરી ના હોય, રિક્વાયરમેન્ટ ના હોય ત્યાં સુધી આ ઇક્વિપમેન્ટ છે એને ખોલવાનું નહીં. ધેન છે કોલ્ડ બોક્સ. કોલ્ડ બોક્સ આર અવેલેબલ એટ ઓલ પેરિફેરલ લેવલ હેલ્થ સેન્ટર. કોલ્ડ બોક્સ છે એ પેરિફેરલ હેલ્થ સેન્ટર એટલે કે જે PHC, CHC બધી જગ્યાએ અવેલેબલ હોય છે. They are used for transporting vaccine and also for storing vaccine during failure of electric supply. કોલ્ડ બોક્સ છે વેક્સિનને ટ્રાન્સપોર્ટ કરવાની હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાની હોય એમાં, અને ક્યારેક ઇલેક્ટ્રિક સપ્લાય ફેલ થઈ ગયો, ઇલેક્ટ્રિક બંધ થઈ ગયો હોય, લાઇટ જતી રહી હોય ત્યારે યુઝ થાય છે વેક્સિનને સ્ટોર કરવા માટે. Fully frozen ice packs are placed at the bottom and side of the cold box before placing the vaccine in it. વેક્સિન કોલ્ડ બોક્સની અંદર મૂકો એ પહેલાં બોક્સના તળિયે અને ચારેય સાઈડની અંદર ફૂલ્લી ફ્રોઝન એટલે કે ફૂલ જામી ગયેલો આઈસ પેક છે એને, એટલે ફૂલ આઈસથી ભરેલા આઈસ પેક છે એને મૂકવાના અને પછી એમાં વેક્સિન મૂકવાની. The vaccine should be first packed in a cartons or polythene bags, then to be kept inside the cold box. વેક્સિન છે એને પહેલાં કોઈ બોક્સની અંદર અથવા તો પોલિથીન બેગ છે, પોલિથીનની કોથળી આવે એની અંદર રાખવાનો અને પછી બોક્સની અંદર મૂકવાની. DPT, DTTT vaccines and diluent should not be kept in direct contact with the frozen ice pack. DPT, DTTT વેક્સિન અને એનું જે ડાયલ્યુટન્ટ છે ડાયરેક્ટ ફ્રોઝન આઈસ પેક હોય એના કોન્ટેક્ટમાં ના આવે એનું ધ્યાન રાખવાનું. ધેન છે વેક્સિન કરિયર. Vaccine carriers are used to carry 6 to 20 vials of vaccine to outreach sites to the subcenters, village vaccination clinic or camp. વેક્સિન કેરિયર છે એનો યુઝ થાય છે 16 થી 20 વાયલ જેટલી વેક્સિન છે એને કોઈપણ આઉટરીચ એટલે કે કોઈ પણ જગ્યાએ સબસેન્ટર્સ છે, વિલેજ છે, વેક્સિન ક્લિનિક છે અથવા કેમ્પ થયો હોય તો ત્યાં સુધી પહોંચાડવા માટે. 4 fully frozen ice packs are placed for lining the sides of the carrier. કેરિયરની લાઇનિંગ સાઇડ છે ત્યાં 4 ફુલ્લી ફ્રોઝન આઈસ પેક છે રાખવામાં આવે છે. DPT, DTTT and diluent should not be placed in direct contact of frozen ice pack. ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ ફ્રોઝન આઈસ પેકમાં ના આવે એવી રીતના બધી વેક્સિન છે ને પોલિથીન બેગ અથવા બીજા બોક્સની અંદર પેક કરીને અંદર રાખવાની. ધ કેરિયર મસ્ટ બી ક્લોઝડ ટાઇટલી અને જે કેરિયર છે એ ટાઇટલી ક્લોઝ કરી દેવાનું. ધેન છે ડે કેરિયર્સ. Day carrier are used nearby areas and only for few hours period within 2 fully frozen ice pack.
જે ડે કેરિયર છે એ નજીકના એરિયામાં જવું હોય એના માટે યુઝ થાય છે અને એમાં ફ્યુ અવર્સ માટે જ એનો યુઝ થાય છે અને એમાં 2 ફૂલ્લી ફ્રોઝન આઈસ પેક છે એ રાખવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ટુ કેરી સ્મોલ ક્વોન્ટિટીઝ ઓફ વેક્સિન અને એ સ્મોલ ક્વોન્ટિટીમાં વેક્સિન છે એ કેરી આઉટ કરવી હોય ત્યારે યુઝ થાય છે, જેમ કે 6 to 8 વાયર્સ ઓનલી. ધેન છે આઈસ પેક્સ. આઈસ પેક્સ આર યુઝડ ફોર અ કોલ્ડ બોક્સ એન્ડ વેક્સિન કેરિયર્સ. આઈસ પેક છે એ કોલ્ડ બોક્સ અને વેક્સિન કેરિયર માટે યુઝ થાય છે. ઇટ ઇઝ પ્રિપેર્ડ ઇન ધ ડીપ ફ્રીઝર અને એ ડીપ ફ્રીઝરની અંદર તૈયાર કરવામાં આવે છે. આઈસ પેક કન્ટેન્સ વોટર ફિલ્ડ અપ ટુ લેવલ માર્કડ ઓન ધ સાઇડ. આઈસ પેકની અંદર એક લેવલ ઓફ માર્ક હોય છે, ત્યાં સુધી વોટરથી આખું ભરેલું હોય છે અને એને પછી ફ્રીઝ કરવામાં આવે છે અને જમાવવામાં આવે છે. નો સોલ્ટ ઇઝ એડેડ ટુ ઇટ. એની અંદર સોલ્ટ નાખવાનું નહીં. લીક આઈસ પેક શુડ નોટ બી યુઝડ અને જે લીક આઈસ પેડ હોય એને યુઝ નહીં કરવાનું. એટ અ પ્રેઝન્ટ હાઉસહોલ્ડ રેફ્રિજરેટર એન્ડ ફ્લાસ્ક આર નોટ રિકમેન્ડેડ એઝ અ કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ. અત્યારે હવે જે હાઉસહોલ્ડ રેફ્રિજરેટર એટલે કે આપણે જે રેફ્રિજરેટર યુઝ કરીએ છીએ, ફ્રીજ યુઝ કરીએ છીએ એ અને ફ્લાસ્ક છે એને કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ તરીકે રિકમેન્ડેડ કરવામાં આવતા નથી. કોલ્ડ ચેન ફેલિયર ઇઝ કોમનલી ઓબ્ઝર્વડ એટ અ સબ સેન્ટર એન્ડ વિલેજ લેવલ. કોલ્ડ ચેનનું જે ફેલિયર છે એ કોમનલી સબ સેન્ટર અને વિલેજ લેવલે ફેલ થઈ ગયું હોય કે ત્યાં એમાં ખામી જોવા મળે છે. સો વેક્સિન્સ આર નોટ સ્ટોરેડ એટ સબ સેન્ટર એન્ડ સપ્લાયડ ફોર ધ ડે ઓફ યુઝ્યુઅલી. એટલા જ માટે સબ સેન્ટર લેવલે વેક્સિન છે એનો સ્ટોર કરવામાં આવતો નથી. એને એક દિવસ જેટલું યુઝ થતું હોય એટલું એનું સપ્લાય કરવામાં આવે છે. નર્સિસ, સ્પેશિયલી ધ કમ્યુનિટી હેલ્થ નર્સ, have to play major role in maintaining cold chain to protect the potency of vaccine. નર્સ એમાં સ્પેશિયલી જે કમ્યુનિટી હેલ્થ નર્સ હોય એને વેક્સિનની પોટેન્સી જળવાઈ રહે એટલા માટે કોલ્ડ ચેન છે મેન્ટેન કરવી એમાં મેજર રોલ પ્લે કરે છે. સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ડિપેન્ડ્સ અપોન મેન્ટેનન્સ ઓફ વેક્સિન પોટેન્સી એટ ધ ડિલિવરી એન્ડ ઓફ એકચ્યુઅલ વેક્સિન સાઇટ. ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એનું સક્સેસફુલી જો તમે તો જ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો કે મેન્યુફેક્ચર સાઇટ છે ત્યાંથી લઈ અને ડિલિવરી સાઇટ છે કે જ્યાં એની વેક્સિન સાઇટ છે કે જ્યાં એકચ્યુઅલ વેક્સિન સાઇટ છે ત્યાં સુધી વેક્સિનની પોટેન્સી છે જેવી છે એવી જળવાઈ રહે તો જ સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ તો જ તમે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એનું સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટેશન કર્યું કહેવાય. તો આ હતું કોલ્ડ ચેન. આખું વેક્સિન છે એને સ્ટોરેજ કરવા, ટ્રાન્સપોર્ટેશન કરવા અને ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે કોલ્ડ ચેન છે એનો યુઝ થાય છે.